જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, થકાઈ જાય છે એકલા પડે હવે તો. હા એ ભગવાન, એ માતાજી. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? હવે હું વાત કરું કેમ છે ઈ તો. આ તારો ભાઈ વઈ ગયો એના 3 મહિના થઈ ગયા છે. ઘરમાં હાવ અંધારું થઈ ગયું છે. સાચી વાત છો. ઓલું ઘરમાં માણા હોય ને તો અંજવારા લાગે. અત્યારે તમારી જિંદગીમાં હાવ અંધારા છે હો. અરે એકલા મને તો ભણકારા વાગે છે હવે. સાચી વાત છે ભાભી. હવે આમાં શું હોય, વેલા મોડું બધાને જાવું જ છે. મારો ભાઈ વેલા ડિલીટ થઈ ગયો. ઈ તો જેવું ભગવાને લખ્યું એવું થાય બાપા. હા, એ તો જિંદગી હોય ને એટલું આપણે જીવાય, સમજ્યા? આપણા હાથમાં કાંઈ છે નહીં. બાકી ભાભી, ભલે મારો ભાઈ વહી ગયો પણ વાહી આમ જો દાડા દફાડામાં તે બહુ ધ્યાન દીધી હો. આમ જો કાંઈ ઘટવા નથી દીધું. એ ભજન ભાવ એવા રાખ્યા હે. વાહી જેટલી વિધિ કરવાની હતી બધી વિધિ કરી નાખી. હું ભેગો હતો. તે વિધિ તો પૂરેપૂરી જ કરાવવી પડે ને. મારે તો એના આત્માને મારે રાજી કરવાનો છે. સાચી વાત છે, એનો આત્મા રાજી થઈ ગયો. પણ અત્યારે તારો આત્મા દુખી છે ને, ઈ એક મારાથી જોવાતું નથી હો ભાભી. આ એકલી ને એકલી ઘરમાં આમ તો જો એ બધી વાત હાસી છે. હા, ઘરમાં એકલી છું. ખાવા બેહું ને તો ગળેથી કોળિયો ઉતરતો નથી મને હવે. અરે કોરિયો ન ઉતરતો મરાય સાથી મેં ઢીકો તો ઉતરી જાય, એમાં કાંઈ હોય નહીં કાંઈ. રોયા આવે સાતીમાં ઢીકો મારીએ તો જીવ ન હોયો જાય. ઈ હાસી વાત છે. મારા ભાઈની યાદ બહુ આવતી હશે ને? બહુ યાદ આવે એની મને. આવે કઈક તો હું નીંદરમાં જસકી જાઉં છું. લે આલે. અને હવે મેં નક્કી કર્યું છે. શું નક્કી કર્યું? કે તારા ભાઈની વાહે મારે જે કાંઈ છે ને હા, એ બધું દાન પૂન કરી દેવું છે. સાચી વાત. આમ તો મારો ભાઈ ઘણું બધું મૂકીને વયો ગયો છે. આમ જો એ દાન પૂન કરાય એ સારું લ્યો. એના આત્માને બહુ શાંતિ મળશે, હું તો કહું છું. અને ઘણું મૂકીને ગયા છે તો મારે ક્યાં કઈ સાથે બાંધીને જાવું છે. હા, એ સાચી વાત છે તારી. જ્યાં મકાન છે, જમીન છે, પછી આમ બોલો પાર્ટી પ્લોટ એક રાખ્યો છે ઈ છે. હા, બધુંય મારે દાન પૂન કરી દેવું છે. એ મારો ભાઈ જો આ બધું મૂકતો ગયો હોય ને એટલે તું એની વાય એની આત્માને શાંતિ થાય ને એટલે બધુંય દાન પૂન કરીશ, બરાબર? અને મારે ઈ તો કાંઈ નમરે, કોઈ દાડો કરવા વાળું નમરે. કેમ કે હું તો વાંઢો રહ્યો. મારે તો હતું ઈ ન વયું ગયું. હા, સાચી વાત. વયું ગયું, કડાટ ગયું. હવે કોના હાટું મારે ભેગું કરવું છે આ બધું? કોઈ હાટું નહીં યાર, જે છે એ બધું દાન પૂન કરો. અને મારે આમ જો વિપુલ, હા, મારે એવું દાન પૂન કરવું છે કે ગમે એ આવે ને ઈ માગે ને ઈ મારે એને દેવું છે તો એના આત્માને શાંતિ થાય. માગે ઈ એને દેવું. માગે ઈ દેવું છે. હા, દઈ દેવે હાસન. જો એના આત્માને શાંતિ થતી હોય ને હું તો કહું દેવાય. લ્યો, આ ધર્મદાનું કામ છે, બહુ સારું છે. એનો આત્મા રાજી થાય ને ડિસ્કો કરશે ઉપર. જો ભાભી, તું એને તારું ધ્યાન રાખજે. ટાઈમે ખાઈ પી લેજે, બરાબર? નીંદર પૂરી કરજે. ખોટી ચિંતા ન કરતી. આમાં શું, તું એકલી ને એકલી હોય ને એટલે તને ચિંતા થાય પણ તું ઉપાધિ કરીમાં, બરાબર? હું બેઠો છું. કેમ તારે નહીં કરવું છે? જાવું છે વિપુલ? અરે જવાની તો મરજી મને નથી થતી ભાભી. મને એમ થાય તારા હમો બેઠો રહો, પણ શું કરું ભાભી, થોડું કામ એવું છે ને એટલે જાવું પડશે. પણ આમ જો તું ઉપાધિ કરીમાં, હવે મારો અવરો જવરો ચાલુ જ રહી છે. તો રોટલા ખાઈને જાજે. દેર ભોજાય બે હારે બેહીને ખાઈ લે. હું બીજું શું હોય એમાં? હા, વાંધો ને ભાભી, જો તારો ભાવ છે તો ના ન પડાય રોટલાની, તો ખાઈ પીને પાસે જ જાઉં. સારું, તો ઘડીક લાંબો વાહો કાઢતા હમણાં હું રોટલા ઘડી નાખું. સારું, ભલે. હો, હા, સારું કર્યું આવ્યો તે, મને બહુ સારું લાગ્યું. હો, તને સારું લાગે ને એટલે જ આવ્યો છો ને. એ ભગવાન, ઘડીક લાંબો વાહો કાઢતા હમણાં રોટલા ઘડી નાખું આગળ. એ ભાભી, કઈ રહોડામાં કામકાજ હોય તો તને મદદ કરાવો. એ ના આપણે થઈ જાય અહીંયા બધુંય. હા, એવું હોય તો કહી દે. બટાટા સુધારવાના હોય તો એ બધુંય હું સુધારી નાખી. ઉપાધિ કરમાં તું આરામ કર ઘડી. ભલે. હા, લે એ મંજુબા, બોલ ને પાયલ બટા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
આમાં લુગડા ઠેલે ભરી નામ ક્યાં હોય પડ્યા? આ તારા બાપા વયા ગયા ને 3 મહિના થઈ ગયા છે હા અને ઘણોય મૂકીને ગયા છે. તમારે એકલીને હું આટલું બધું કરવું? તે મેં કીધું થોડુંક દાન પુણ્ય કરતી જાવ એમ. સાચી વાત છે ઓ મંજુમાં. માર બાપાએ આમ જો આખી જિંદગી કેવડી મહેનત કરી અને બેહવાનું ટાણું આવ્યું ને તા તો એ ભગવાનના ધામમાં વયા ગયા. લ્યો હું કર લઈ? અરે પાયલ બટા કેવડી મહેનત કરી, ખાધા જેવું હતું પણ વયા ગયા. હવે હું કરું કે? આમ જો મંજુમાં તમે સાના રહી જાવ. આમ જો તમે રોયા કરશો ને તો માર બાપાને આત્માને શાંતિ નહીં મળે. ઈ વાતે સાચી. મારે એના આત્માને શાંતિ મળે ને એટલે જ હું દાન પુણ્ય કરવા નીકળીશું. જો આ તમે હેને વિચાર કર્યો ની બહુ હારામ હારો વિચાર કર્યો. લ્યો એની વાહે જેટલું તમે દાન પુણ્ય કરશો, જેટલું બટુક ભજન કરશો ને એટલું એને હેને આમ જો ને મોક્ષ મળશે. અને તમે રોહો ને તો ભગવાન શું કહે ખબર છે કે આ જીવ હું લઈને આવ્યો છે એની વાહે બધાય રોવે છે અને રોવાનું તો નોય જ. ના ના ઓ એનો આત્મા દુભાઈ ને એવું મારે કઈ કરવું જ નથી. હા. એનો આત્મા રાજી થાય ને ઈ જ મારે કરવાનું છે હવે. અને મંજુમાં તમે હેને જોરિયે હવે અફસોસ કરતા નહીં. વયા ગયા આમ જો કોઈ 5 દી વેલું કોઈ 5 દી મોડું બરોબર. હવે ભગવાનના તેડા આવે ને કોઈનું હાલે છે? કોઈનું ન હાલે. બધાયને એક દિન સમય જવાનું જ છે ઈ તો. બધાયને જો ત્યાં જવા અને ઈ જ મારો ઘાસો હે. અને પાયલ હા મેં હવે નક્કી કર્યું છે દાન પુણ્ય તો કરવું છે હા. પણ જે સામેવાળી વ્યક્તિ માગે ને ઈ મારે એને દેવાનું છે. અરે આ સામેવાળી વ્યક્તિ માગે ઈ? હા તો દાન પુણ્ય કર્યું કહેવાય ને. પણ મંજુમાં હવે ઓટાણે કઈ માણાનું નક્કી છે. હવે સામેવાળી વ્યક્તિ તો એમ કે મને 10 તોલા ઘરેણું દ્યો એટલે ઘણું છે આપણે ક્યાં ખૂટે એમ છે. એટલે ઈ વાત તો આમ તો બરોબર છે. અને આમે તમાર વાહે તો કોઈ બીજું છે નહીં. હવે કોઈ નથી, હું એકલી છું. અને મારે બધું દાન કરી અને ક્યાંક ખારી જગ્યા ગોતી અને આશ્રમમાં મારે વયું જાવું છે. અરે રે બહુ કરી આ તો. સારું કર્યું બટા તુંય મને ભેગી થઈ ગયા. આમ જો હા આ હું દાન પુણ્ય કરવા નીકળીશું ને બટા. મંજુમાં તમારા જેવું માણા નો થાય હો. આમ જો ગામમાં કેટલાય હેને ગુજરી જાય છે પણ આવી રીતે કોઈ દાન પુણ્ય નથી કરતા હો. હાલે આ હાડી લેતી જા તું. રાખ એમ નહીં આ કોક બીજાને દઈ દેજો ને એમ કહું. હજી ઘણું છે દેવાનું જ છે બધુંય. ઈ વાત તો હાસી હે. મારે કાંઈ રાખી મૂકવાનું નથી. બધું એની વાહે મારે દાન પુણ્ય કરી દેવું છે એટલે એના આત્માને સદગતિ મળે. મંજુમાં તમારો જીવ બહુ મોટો કેવું પડે. આવું કોઈ નો કરે. સાચી વાત છે બટા. કાઈ વાંધો નહીં. હું શું કહું છું હું આમ જો અહીંયા ધરપત રાખજો. ખાવાનું તો ઈ થઈ ગયું અને જેટલું દાન પુણ્ય થાય ને 5 આંગળીએ એટલું દાન પુણ્ય કરો અને મોરા ન પાડો. તરપત તો પછી હવે કેટલીક રાખું એકલું માણસ છું. પછી મંજુમાં તમે મોરા પડો ને તો પછી હું મોરી પડી જાવ છું. સાના રહી જાવ તો સાના રહી જાવ. આમ જો હા કઈ ઘેરે આટો મારવા આવતી રહેજે હો. અને આ આટો મારવા આવશે ને મંજુમાં તમે કઈ એવું કામ હોય ને ધોજારા કરવાના હોય ગોદડા ધોવાના હોય તો તમે તમારે કહેજો મને. એવું લાગે તો તને હાથ પાડે હું. એ જો બારીયાથી હાથ પાડવાનો હા તો હું સાંભળી જઈશ. હા ફોન પણ છે પાહે? ફોનમાં મને ક્યાં જોતા આવડે છે. એ કાઈ વાંધો નહીં હાથ કરવાનો મને. ઓ મુંજાતાની ધરીએ એવું લાગશે ને તો હું તને બોલાવી જાય. બોલાવી જાજો નામ જો રાંધીને ખાઈ લેજો. આરા ન કરતા તમે પાછા આરહુડા મુવા હો. એવું કઈ બીજા રાંધી જાય કોઈ? રાંધી નહીં અમાર બાપાને યાદ કરી કરીને તમે ગસ્સો એમે નથી. એના વગરનું મને ખાવું હવે ભાવતું નથી પાયલ. બધુંય કરવું પડે. આમ જો ટાઢો મૂકીને ઊનો ખાવો પડે મંજુમાં. તે હારું હાલો હું જાઉં છું. સારું તો આવજે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. એ બોગા બાપા લે હારું છે ને મંજુડી? કેમ મોઢું ચડાવીને આયલા જાવ છો? તો એમાં તારી હારે મોઢું ન ચડાવ્યું હોય બટા. તો પણ થોડાક અમારા ટેન્શન હોય ને. ઠીક. હા ટેન્શન હોય એટલે થોડાક મોઢા ચડી ગયા હોય. તબિયત પાણી તો હારા છે ને? અરે તબિયત પાણી સારા છે પણ ગામમાં નીકળવા જેવું રહ્યું નહીં એટલે કાંઈ એવું વળી હું થયું? નો થવાની થઈ ગઈ. કેમ? ઓલો મારો છોકરો નો રહ્યો, કયો? ઓલો ઝીણકો સૈલો, હા. એને બાજુના ગામની છોકરી લઈને ભાગી ગયો તો. અરે રે આવું કર્યું છોકરાએ? ઈ તો વાત છે. નાક કપાવી નાખ્યું. માન પાર પાડ્યું. મારે 3 લાખ રૂપિયા એને દેવા પડ્યા. બોલો એ તો કામ જ એવું કર્યું છે બોગા બાપા, તો દેવા પડે ને. શું કરું? માન મરણ મૂળી હતી ને બધી ભેગી કરીને દઈ દીધી. ઈ પહેલેથી લેખેના અહીંયા લખાઈ જ ગયા હોય તો જ આ વસ્તુ બને, નકર થોડી બને. નકા ઈ મારો છોકરો કેટલો સંસ્કારી હતો. એને હું ક બુદ્ધિ ઉઈજી ને કઈ સમજાણું નહીં. એ બોગા બાપા અત્યારના છોકરા છે ને હા એને કાંઈ કહેવાતું નથી. જાય આમણા અને નીકળે આમણા. અત્યારે કાંઈ નક્કી છે છોકરા કેમણા નીકળે ઈ? સાચી વાત છે.
તો પછી તે તુંય હમણાં દુખાણી ને? દુખાણી બાપા, હવે શું કરું? આ ઈ તો ભાગમાં હોય, થવાનું જ હોય. એમાં તો કોઈનું કઈ હાલતું નથી, તમારું ન હાલે ને કઈ મારું ન હાલે. ના, કોઈનું નો હાલે. અને તારો ઘરવાળો તો કાઈ ઘટે નહીં. એને ને મારે એક ભળતું બાપ દીકરા જેટલું ભળતું, બોલ. બધી રીતે બહુ હારા હતા, ઘણું મૂકીને ગયા છે. આ તારે કઈ વાંહે ઉપાધિ છે નહીં? ઉપાધિ તો છે નહીં, પણ જીવ બરા રાખે ને બોકા બાપા. આ જીવ તો બળે ને, ઘરનું માણા વીવું જાય તો જીવ તો બળે જ ને. પણ હવે મેં પછી નક્કી કર્યું છે, હવે શું નક્કી કર્યું છે બટા? કે એના આત્માને શાંતિ થાય ને હા, એ હાટું મેં દાન પૂન કરવાનું ચાલુ કરી દીધું છે હવે. એ સારું કેવાય. દાન પૂન કરાય, ભજન કરાય, કીર્તન કરાય, ઘરે ધૂન મંડળી બેવડાવાય, એટલે એના આત્માને શાંતિ મળે. ઘણું મૂકીને ગયા છે, મારે એકલીને શું કરવું એટલું બધું? આ ખાજાય ખૂટે એમ નથી, બિલકુલ નહીં, જરાય ખૂટે એમ નથી. આ સાચી વાત છે બટા તારી. અને મેં તો એ નક્કી કર્યું છે કે મારે જે સામેવાળા વ્યક્તિ માગે ને ઈ દાન મારે એને કરવાનું છે. વાહ ભાઈ વાહ, કેવું સારું કહેવાય કે જેની પાસે છે એ બીજાને વેચવા નીકળે છે. આ સારી વાત કહેવાય બટા. મારે તો એનો આત્મો રાજી થાય ને ઈ મારે કરવાનું છે. ના ના, એ વાત સાચી છે બટા તારી. એનો આત્મો રાજી થાય ને એટલે આપણું કે અટકવા ન દે. અને જેવા માણા હોય ને એવું દાન પૂન કરવું છે. જો આ તમે સૌ ને હાલ્યો, આ તમે હાલ્યો, આ તમારે હાટું બંડી. બટા મને દે દાનમાં? હા, આ તો બટા પ્રસાદી રૂપી ગણાય, એટલે આની ના ન પડાય બટા. ના પાડતાય નહીં તમે. હા તે કાંઈ વાંધો નહીં બટા, હાલ હું જાઉં છું. હાલ્યો, આ 10,000 રૂપિયા. 10,000 રૂપિયા? હા, ઈ વાપરજો તમે. વાહ ભાઈ વાહ, શું વાત છે બટા. હવે તમે આવડી ઉંમરના માણસ રહ્યા, તમારે થોડું ક્યાંય કમાવા જવાનું હોય. હા સાચી વાત છે બટા. અને આ પડ્યા પડ્યા આમ થાય બાટી જવાના છે, હું તો કઈ વાપરવાની શું નહીં. હા બટા, તું બાટવા જ નીકળી છો એટલે બધાને તું બાટી જ દેવાની છો. બધું દય દેવું છે મારે. સારી વાત કે બટા. હાલ બટા હું જાઉં છું હો. ભલે બોગા બાપા, જય શ્રી કૃષ્ણ. આ તો પૈડા હોય ને તો હાથ છૂટો રે. જય શ્રી કૃષ્ણ બટા. એ રવિ બટા, ઉભો રે મારો દીકરો, ઉભો રે. કેમનો ઉતાવળો જાશો? મારા કામે જતો તો મંજુ કાકી. કેમ છે તમને? બસ ઠીક છે, હવે હાયલા રાખે બધું આમ નામ. હા મંજુ કાકી, દાડામાં આવવાનું નતું અમારાથી, કેમ કે અમારે એક લગ્ન આવી ગયા હતા ઘરના. હઈ છે બટા, હવે તું તો છોકરું કહેવાય. પણ મારે તમને હે ને કેવું તો પડે ને. એ વાત બધી સાચી છે, પણ તાર બાપા ને એ આવ્યા હતા એટલે તું નો આય તો હાલે બટા. સમજો મંજુ કાકી, મારે વ્યવહાર હાસવતા શીખવું પડે. મને મારા બાપા કે જ છે કે બેટા સમજો તારે ગમે તું તારે વ્યવહાર હાસવા જવાનું, લગ્નમાં જવાનું, દાડામાં જવાનું. કે તું જા તો તને ખબર પડે સમાજની, વ્યવહાર વટની. એ બધી વાત તારી બટા સાચી છે, પણ અત્યારના છોકરાને એવું ક્યાં સમજાય છે કે વ્યવહારે જાવું પડે, ક્યાંક જાય આવે તો આપને ખબર પડે, વ્યવહારમાં ખબર પડે. પણ અત્યારના છોકરાને એવું ક્યાં ખબર પડે છે કોઈને કઈ? એક ટકોય નહીં. તો પછી હા, તમે કઈ બાજુ ગયા હતા મંજુ કાકી? હું આ તારા કાકા વૈયા ગયા એની વાહે દાન પૂન કરું છું. વાહ કાકી વાહ, દાન પૂન કરો છો? હા. એટલે શેનું દાન પૂન કરો છો? ગાયને લીલું નાખવા જાવ છો? ગાયને લીલું નાખું છું, અને જેવા માણા હોય ને એવું દાન કરું છું હું. માણા દીધ દાન કરો? બધાયને. હે? હા. આપણા ગામમાં કોઈને કર્યું દાન? ઘણાને દાન કરી દીધું બધાને. હા. એમ? હા. હું દાન કર્યું? કેને હું કર્યું દાન? ઓલા બોઘા બાપા ને રહ્યા, હા. એને જો 10,000 રૂપિયા રોકડા દીધા. હે? હા. અને એક બંડી પડી હતી વિદેશમાંથી આવેલી, હા. તાર કાકાની. એટલે મારા કાકાની એવડી બધી ઓળખાણ હતી? હા, ઈ બંડી મેં બોઘા બાપાને દઈ દીધી. મેં કહ્યું આલ્યો તમે પહેરજો. મેં કીધું અમારે તો કોઈ ઘરમાં પહેરે એવું છે નહીં હવે. કોઈ નથી. અને મારા કાકા વિદેશ ગયા હતા, તમને લઈ ગયા હતા ભેગા? વિદેશ ગયા નહોતા ઈ, તો એના ભાઈબંધ હતા ને એને મોકલાવી હતી. ઠેક, મેં તો કીધું વિદેશ ગયા છે ફરવા. વિદેશ નહોતા ગયા. હા. અને તારા લાયક છે મારી પાસે, આમ જો. મારા લાયક? હા. વાહ કાકી વાહ. હાલે. આ શું હે કાકી? ઈ લકી છે બટા હાથમાં પહેરવાની. આ ચાંદીની હે? હા, તે ચાંદીની જ હોય ને, રોયા આવે. ઓહો, મેં તો કીધું હે ને ઓલું ઇમિટેશન ની નથી ને? ઇમિટેશન નથી ને. હાલે આ બીજું. હાલે. આ કાકી કોનાની હે? એ હોનાની છે, 1.5 તોલાની છે. વાહ કાકી વાહ. આપણા ગામમાં હે ને આવી માનવતા કોઈ દેખાડતું જ નથી. તમે જો લકી દીધી, હોનાની વીટી દીધી. આ કામ તમે બહુ સારું કર્યું. મારા કાકાને હે ને સ્વર્ગમાં જગ્યા મળશે કાકી.
બટા આ કામ કરવા હોય ને તો છત્રીની સાતી જોઈએ બટા એમનેમ નથી થતા આ કામ હો. એ વાત તમે 100% હાસી કરી. અને મારે તો તારા કાકાને આત્માને શાંતિ મળે ને હા? એટલે મારે આ કામ કરવું છે. એનો આત્મા રાજી રહેવો જોઈએ. તમે અમારું પેટ ખાયલું ને એટલે અમે ભગવાનને ઈ પ્રાર્થના કરી છે કે મારા કાકાને અને આત્માને શાંતિ મળવી જોઈએ. હારું હાલો કાકી, મારા ગામમાં જવું છે એક જગ્યાએ. પણ કાકી જો એક વાત કહું તમને નાનકડી એમથી, હો તમે દાન પુણ્ય કરવા નીકળ્યા જ છો તો મારે 2 જોડે લુગડા લેવા છે. અરે બોલ ને બટામાં તારે કહેવાનું હોય હાલે. મેં કીધું હે ને કાકી, તમે દાન પુણ્ય કરો જ છો તો વધારે થોડુંક દાન પુણ્ય, બીજું શું હોય એમાં. હાલે બટા. વાહ કાકી વાહ. કેટલા કાકી? ઈ 10,000 છે. વાહ કાકી વાહ. ભગવાન મારા કાકાના આત્માને શાંતિ આપે, હું તો એવી પ્રાર્થના કરું છું. અને આમ જો બટા રૂપિયા દીધા એટલે ઉડાડી નથી નાખવાના હો. હા ઈ તમે સાચી વાત કરી. કઈ ખારા ઠેકાણે થોડાક વાપરજે અને કામ ધંધો કરજે, હાવ રખડતો નહીં. ભલે ભલે કાકી, તમે કીધું ને એ વાત મારા મગજમાં બેહી ગઈ બસ. હા હવે બીજું કઈ જોઈશ બટા? ના ના, તમારો આભાર કાકી. હારું લેતો હજી મારે ઘણું દાન પૂન કરવાનું છે હજી તો. આ તે હારું હારું કામ આવું હોય ને તમે ગામમાં કરો હો. હા ઈ મંજુમાં કાજલ બટા તું હા ઈ આઈસ તો આ બાજુ નીકળ્યા અમારા માર્ગમાં. નીકળવું પડે બટા, હું દાન પૂન કરવા નીકળી છું. હા ઈ ગામમાં સમાચાર સાંભળ્યા અમે. ઈ તમે દાન પુન કરો છો એમ ને? હા ઈ તમને એમ નથી થતું કે કાગલીને થોડુંક દાન પુન કરવું જોઈએ? એ તું હવે ભેગી થઈ છો અત્યારે તો હવે તને કહું ને. હા ઈ એમને એક વાત પૂછો. હો આ બાપા વઈ ગયા પછી આમ અહંગરો કેવોક લાગ્યો તમને? અહંગરાની વાતો જ પૂછના બટા. એના વગરનો તો ગળેથી કોળિયો મારે હેઠે ઉતરતો નથી. હા હાસી વાત છે. કેમ કે ઈ બાપા તમને હથિયારીમાં રાખતા. અરે મને હુતી કોઈ દી જગાડી નથી ઈ ડોહાએ. બોલ ઈ તમારા દીકરા કહેતા તો ઈ કે આપણા બાપા એવા હારા હતા ને કે મોટી માં આંગળી મૂકીને એવી હાડીઓ ને એવા લુગડા લઈ દેતા. લ્યો બધુંય લઈ દેતા પણ હવે મારે લુગડા પહેરીને ક્યાં જાવું? હા, ઈ વાત હાસી. હવે બટા હું લુગડા પહેરા જેવી ક્યાં રહીશું? હાવ સાચી વાત છે મોટી માં તમારી, હાવ સાચી વાત હે. ભગવાનના ઘરના માણા હતા હે. ગામમાં ગમે ઈ માણસ કાઈ જોતું હોય કોઈ દી મારા બાપાએ ના પાડી. એને ના નથી પાડી. મેં કોઈ દી એમ નથી કીધું તમે કાઈ દેતા નહીં. જ્યાં સુધી એને કીધું ત્યાં સુધી મેં બધું દીધા જ રાખ્યું છે. મેં કોઈ દી ના નથી પાડી. તમે નહીં માનો, હજી અમારા ઘરમાં પાણીનો ગ્લાસ અમે પીને ત્યારે મોટ બાપાને યાદ કરી પૂછો હું કામ? હું કામ? એના થકી આપણા ગામમાં મીઠા પાણીની લાઈન આવી. એ વાત સાચી બટા તારી. તઈ અમે નર્મદાનું પાણી પીતા થયા. નકર કે આપણે કુવે પાણી ભરવા જવું પડતું પેલા. તઈ ઢવડા કરી કરીને અડધા થઈ જતા. અડધો કિલોમીટર જાય તે કૂવો આવતો. લ્યો ખૂબ ઢળડા કર્યા તઈ અને ખૂબ હળિયું કાઢી પણ ખાધા જેવું થયું ને વયા ગયા. તઈ હવે નસીબની વાત છે ને આપણા હાથની વાત છે બાપા. હાઈલા રાખી આવું તમ તમારે મૂંઝાતા નહીં. આમ જો તમારે એવું કઈ કામ જેવું લાગે ને તો ગમે ત્યારે મને કહેજો હો. મારે હું મૂંઝવણ હોય, ઘણું મૂકીને ગયા છે અને મારે તો જો બધું એની વાહે દાન પૂન કરી દેવું છે. એના આત્માને રાજી મારે કરવાનો છે. જે માગે ને એ મારે દેવાનું છે. તી તમે દાન પુણ્ય કરવાનો છે ને? હા તે મને શું દેવાના હો દાનમાં? ઈ તો કયો. તારા હાટું હાડી બટા. તા મોઢું બગાડ્યું બટા, નો ગમી? આય હોગડી હારી તમ મને દેવાના છો. કે મેં કીધું તાર ઘરવાળો માંદો છે એટલે મેં કીધું આવી હાડી દઉં. એ મંજુમાં આમ નો હોય. એ મારો ઘરવાળો અત્યારે માંદો છે ને એને ખાલી તાવ આવ્યો છે, જીવે છે, વઈ નથી ગયો. છેક છેક રાયડું નાકમાં આવે. આમ જો તાર હું જોઈએ છે એ મને કે. એ મારે હવે કાઈ નથી જોતું. તમે ગામમાં દાન કરી દો બધુંય. ના ના, મારે કોઈને નિરાશ કાઢવાના જ નથી. બધાયને દાન કરવાનું છે. જે માગે ને એ મારે દેવાનું છે. આવી હાડી દેવાની હતી તમારે મને. તો હું જોઈશ તારે કે. હું માંગીની તમે દઈ નહીં હા કોઈન કરતા રહેવા દે ને બાપા. માર કાઈ નથી જોતું. બોલ બોલ એટલે મને ખબર પડે બટા. તી પાકું હું માંગી દેવો. હા હા, તું માગી જ મારે દેવાનું છે. એ મારે હે ને માર છોકરો નથી તીજામ ભણતો. હા, એની 4 મહિનાની ફી ભરવાની છે. કેટલી ફી છે? ફી છે 14,500 રૂપિયા. એમાં હું મૂંઝાઈ ગઈ છું. હલે બટા, મૂંઝાવાનું હોય? ના મુંજાવાની વાત નહોતી મંજુમાં, પણ મારે એમ થાય કે મારે ક્યાં હાથેથી ને ક્યાં મોઢેથી તમારી પાસે આ દાન માંગવું. કાઈ બોલ માં હાલે. આ 15,000 રૂપિયા છે. 15,000 છે. હા, તાર છોકરાની ફી ભરી દેજે અને 1500 રૂપિયા વધે ને એની તું હાડી લઈ લેજે બસ. એ હા મંજુમાં, ભગવાન કરે ને તમે હો વરણા થાવ અને આપણા ગામમાં ઘણા
હવે સાની રહી જા, હવે ઉપાધિ ઘરમાં છોકરાની ફી ભર દેજે અને તારા હાટુ લુગડાઈ લઈ લેજે, બરાબર? હાલ હવે હું જાઉં છું. હા ભગવાન કરે નવા ભલા માણા નક નવા મોકલતા રહીએ તો મારા ઘરમાં લગભગ વાંધો નહીં આવે. વસમાં પાણા નાખે છે. કાલા કાકા કારવી કેમ છે? શું પાણા ઉડાડો? મોય દાંડિયા રમો કે હું? ના રે ના, એલા વસમાં પાણો પડ્યો તો કોક ઠેબે આવી જાય મારા જેવો તો બે ગોથા ખાઈ જાય ને. હાવ હાસી વાત. હા એમ. હું હાલે હે? બસ જલસા હો. તમારે શું હાલે હે? બસ મારે હું જો આ વાડીએ થી ઘરે ને ઘરે થી વાડીએ. હે ઓલા ભાઈ ની પબાની વાડી રાખી ને બાબા. હા હા તો અહીંયા પછી મેં મજૂર મેલ દીધા છે, આપડે તો કઈ કામ થાય નહીં. બરોબર. હમ. એટલે તમે તો એવું નક્કી જ કર્યું છે ને શેનું? કે વાંઢે વાંઢું મરી જવું છે, પછી મને કુટુંબ ભેગું થઈને પાણી પાઈ દે હે, પછી મારા લીલ પૈણાવી દે હે. આવું તમે વિચારી લીધું? તમે મનમાં ને મનમાં ગાંઠ તો વાળી લીધી મોહકાની. લા ગાંઠ નથી વાયરી પણ મને ક્યાંય મેળે નથી આવ્યું. એલા કા આપણે સામે પાત્ર તો જામવું જોઈએ ને મારા જેવું. તમારે કેવું પાત્ર ગોતું હે? આમ કઈક આમ વાતચીતમાં ને આપડી હારે રેણી કેડીમાં રહી હગે એવું જોઈ. પછી આ ફતુર બતુર કરે એ આપણને ન મેળ આવેલા. તમે કઈ ફતુરમાં ઓછા ઉતરો એમ નથી. કા ભાઈ ક્યાં તે મને ક્યાંય જોયો નથી કાંઈ. ઈ આપણે ઈ ટોપિક ઉપર જાવું જ નથી કાકા. કોઈ બાયું આવતી મેં મને વાત કરતા તે જોયો? એ એવી ખોટી તો વાત ન કરતો ભાઈ. એ ફતુર નું તું સમજુ છું બધું હો. હા બધે બંધાલજે કહી દઉં છું. ખોલ નો દઉં ને. હા શું છે તારે બોલ. તમને હું એમ કઉ છું લગ્ન કરો કે ઘરગેણું કરો. હા અમારે હે ને તમારા ઘરગેણામાં ડિસ્કો કરવો છે. હા મૂળ વસ્તુ ઈ છે એમ કયો ને. જમણવાર કરો તો જમણવામાં આમ જો ભૂકા કાઢ નાખવા છે ખાવામાં. ખાવા હાટું થઈને કાકો ખર્ચામાં ઉતરી જાય એમ ને. અને પછી છેલ્લે એક વાત કહી દઉં, એન્ડ કહી દઉં, એન્ડ. હા પિક્ચર પૂરું થાય એન્ડ કહી દઉં. હા પછી અમારે હે ને એક સઠિયું લઈને આવું છે નાનું. કા લગ્ન કરો પછી સઠિયાની જરૂર પડે ને. હા ઈ હાસી વાત. હા પણ લગ્ન કરવું તો ને. હવે કેદી નથી કરવા? ના આપણો વિચાર છે નહીં ભાઈ. એવું કાંઈક જો પાત્ર મળી જાય તો સઠિયાનું ભેગું થાય. એમાં જ પડ્યો છો કાકા તમારી મસ્તી કરવાની એવી મજા આવે ને મને. એમ ને. હા હા બહુ મજા આવે. તમારી હારે મારે એવું પડે હો. લે, તમારી હારે બહુ પડે મારે. એમ નહીં. આ લકી ના વીટી એલા કેદી કરાવી લીધું એલા? જો બધું જોવાનું કેમ છોટો પડે ને બાકી. લગન નું એમ લાગે છો. હા આ કેદી કરાવ્યું? કરાયું નથી, તો દાનમાં આવ્યું. દાનમાં આવ્યું? હો તમને કેને દાન દઈ દીધું વરી? એટલે અમને દાન દેવા પડ્યા હો ગામમાં. આપણા ગામમાં? તો આપણા ગામમાં કેને દાન દીધું? ઓળખો હો તમે, બહુ ઓળખો જ છો એને. એલા નામ તો દેલા. આપણા ગામની મંજુ કાકીને ઓળખો? એ હા મંજુ ને તો ઓળખું જ ને. તો મંજુ કાકીને ઘરવાળો વિયો ગયો ને હા હા એટલે એને બધા પાછા દાનપુર કરવાનું ચાલુ કર્યું છે. એટલે ઈ મને કેતી હતી હો. હા મારે બધી વસ્તુ છે ને હવે દાનમાં દઈ દેવી છે એટલે મારા ઘરવાળાને આત્માને શાંતિ મળે. જો આ લકી છે ને મંજુ કાકી ને એના ઘરવાળાની છે. હા 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 આ વીટી એની છે. હા માંગા દાન આપે એટલે તે આ માઈ ગોલ્ટન દઈ દીધું. એટલે આ બે એને હે ને મને એના મનથી દીધું. પછી મેં હે ને ખાલી થોડીક અમથી અરજી કરી. છે ને. મેં કીધું કાકી તમે બધાને દાન દ્યો જ છો હા તો મેં કીધું ને બે જોડે લુગડા લેવા. 10,000 નો ડટો ઘા કર્યો. ઓહો હો પણ એને એવું છે રવિ હંધુ દાન જ કરવું છે સમજી ગયો. એટલે એને એવું નથી હો તો કે બાબાની વસ્તુ રે ઈ જ દાન કરવી છે. તમે માંગો એ દાન દે. માગે એ વસ્તુ દઈ દઈએ. તો તમે એમ કહો કે તમારો જીવ દે તો જીવ દાનમાં દે. બોલો અને આપણે જીવને શું કરવો છે? એટલે એવા હારા માણસની જરૂરત છે. આપણે હારા માણસની જરૂર. આપણે જીવ નહીં માંગવાનો. હા એમ. આપણે સમજો તમને ભેગા થયેલા હારી વસ્તુ સમજો સોનાનો હાર બાર કે કઈક માંગજો એલા કાકા. હવે ઈ તો પછી મારે હું માગું ઈ તો હવે મારે જોવાનું હોય ને ભાઈ. માંગી લેજો. હા માગી તો લઈશ હું, હા એમાં ના નહીં. અને મેં તો એવા આમ જો ભગવાનને પ્રાર્થના કરી હા કે મને આ જેને દાનમાં દીધું ને એના ઘરવાળાના આત્માને શાંતિ મળે. હા ઈ તો એટલી તો દુઆ આપણે દેવી જ પડે ને. દીદી દિલથી દુઆ દીધી. દુઆ તો હું દઈશ. હે હા એટલે મેં કીધું મગજમાં રાખજો. હા ઈ મગજમાં રાખી સારું. સારી વસ્તુ માંગજો હો. હા હા કાંઈ ઘટે ને એવી.
કાંઈ નો ઘટે. આ એમ છોટો પડવો છે તમારો ગામમાં છોટો. માગી આપે થઈ એવું છે. સારું ભલે હાલ. આવજો હો. હા હા. વાહ ભગવાન વાહ, તે દારૂ તો બનાવ્યો પણ દારૂ ભેગું છે આ શું કહેવાય દારિયા ખાવાની જે મજા આવે છે ને એ તો કઈક અલગ જ આવે છે. સુરજ બટા લે શું છે આ બધુંય? થોડા દિવસે અહીંયા કોણ આવ્યું એમાં જો મારતા ને મને રવા દો. બાબા મારતી નથી તને અહીં બેહું છું હું તો હવે. તો વાંધો ને બેવો તમ તારે આપણા બાપનો જોર છે તે હે મનસુ કાકી આ બાજુ કેમ ભૂલા પડ્યા? આ ગામમાં નીકળી હતી બધાને દાન કરવા અને આ બાજુ નીકળી તા તને ભાળી ગઈ. એવું હતું હા છે તે મારા કાકા હોય ગયા એવી વાત સાંભળી મેં. તારા કાકા વઈ ગયા ને 3 મહિના થઈ ગયા બટા. 3 મહિના થઈ ગયા તો મને એમ તો હજી કાલે જ ગયા એવું લાગ્યું. હજી તો મેં કીધું કાલે ગયા છે ને તો આજ તો હું મોઢે થવા આવવાનો હતો. પણ તું ક્યાં ભાનમાં હોય તે તને ખબર પડે કે 3 મહિના થયા કે કાલ વયા ગયા? એ થોડુંક હમણાં દારૂ પીવાઈ જાય છે ને પછી કઈ યાદ નથી આવતું હો. તું 24 કલાક નશામાં જોય એટલે તને બટા થોડી ખબર હોય તાર કાકા કેદી વઈ ગયા ઈ? પણ આમ જો હા કાકી મારા કાકા જેવું કોઈ થાય જ નહીં હો. હવે તમને ખબર ન હોય પણ આમ જો કાકા તો કાકા જ હતા. એના જેવું તો કોઈ થવાનું જ નથી આ દુનિયામાં. પણ આમ જો ઉકેડામાંથી તમે હીરો ગોતો તો હીરો એમાં કઈ ઘટે જ નહીં. એ બધું તો ઠીક જવા દે હવે. હા પણ તું આ પીવાનું હવે કેદી મૂકવાનો છો? ઈ તું મને કે દારૂ શું કામ પીશો? એમાં કાકી થોડી દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. તારે વળી શું દુઃખ છે? જો મારી બાયડી રહી ને હા એ હમણાં 15 દી નહીં પણ મહિના જેવું થઈ ગયું. હા એ વહી ગઈ છે. હાય રે મારી તારી બાયડી વઈ ગઈ છે. એ હમણાં વહી ગઈ છે. અરે રે કે બાયડી વઈ જાય એમાં કઈ તારે દારૂ થોડો પીવાનો હોય બટા? તો બારે એવું કરું કાકી હાથે કરીને તારી જિંદગી તું બગાડશો. પણ શું કરું મારે કોક કોક નો તો સહારો લેવો પડે ને. ત્યાંના સહારે તારી જિંદગી વઈ જાહે. માણાના જમીન મકાન વહી ગયા તો મારી જિંદગી નહીં વહી જાય દારૂના સહારે? બટા આમાં તારી જિંદગી જાહે નહીં, તારી જિંદગી પતી જાહે હાવ. એ વાત તો હાસી છે કાકી પણ હવે કરવું શું તમે કયો? મેં તો એવી વાત સાંભળી છે ગામમાં કે તમે બધાને દાન કરો છો તો આ મને કઈક દાન કરતા જાવ ને. દાન તો આખા ગામમાં બધે દાન મેં તો કર્યું છે. તારા કાકાને આત્માને શાંતિ મળે ને એટલે મેં બધાયને દાન કર્યું છે. આ તો મારા કાકાને શાંતિ મળે તમ તારે કાંઈ વાંધો નહીં. તમ ધોકાથી શાંતિ મળે. જો કાકી તમે દારૂડિયાને દાન કરો ને તો આમ જો દારૂડિયાના આત્માને શાંતિ થાય અને કાકાને આત્માને શાંતિ થાય એવું કામ કરતા જાવ. એ વાત તારી બટા હાથી છે બધી. હવે બધાયને દાન કર્યું ને મારે તને એકને ક્યાં બાકી રાખો બટા? હાલે મારો દીકરો તો થોડુંક દાન કરજો ને તો થોડુંક નંગનું થઈ જાય. આ દેશીમાં હવે મજા નથી આવતી. હાલે આ 5000 છે બટા. વાહ 5000? હા તો આમાં તો આમ જો 5 બાટલા આવી જાય. આમ જો હવે તો કાકાને સ્વર્ગમાં અંજવાળા થઈ જાય અને એને તો આમ જો શાંતિ શાંતિ થઈ જાય. અને આમ જો દિલથી દુઆ કરજે તારા કાકા હાટુ હો. એ કાકા હારું દિલથી દુઆ કરું છું કે હે કાકાને આત્માને શાંતિ મળે કેમ કે તમે એમ જો મને દારૂ પાયાના પૈસા આપ્યા. આજ તો જામો પડી જવાનો. અરે ભગવાન ગામમાં બધે દાન કર્યું અને આ છેલ્લે છેલ્લે દારૂડિયા દાન માંગવા માંડ્યા. આમ તો જો હવે મારે દાન દેવાનું બંધ કરવું જોહે. હવે નિયમ કરી નાખવો છે કે ઘેરે જે દાન લેવા આવે ને એને જ દાન દેવું, બાકી ગામમાં હવે કોઈને દાન દેવું નથી. હાલો એ ભગવાન ઓય માં થાકી ગઈ છું દાન કરી કરીને. હાવ
એ મંજુ ભાભી, એ મંજુ ભાભી. કોણ વિપુલ? હા, આય થાકી ગયા લાગો છો. અરે વાતો પૂછમાં. બેહો 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 બેહો, વાંધો ને બેહો. બેહો ને. શું હાલે હે? બસ જો આ ગામમાં દાન પૂન કરવા ગઈ તી, હમણાં ઘેરે આવીને એક લાઈ ઘડીક લાંબો વાહો કરું. હા, થાકી ગયા છો ને? હા, પગ દુખે છે હવે તો. અરે ભાભી, હું ગામમાં નીકળ્યો ને, માણા જેટલું ભેગું થયું ને મને બધું હું કેતું ખબર? અરે મંજુ માએ તો કોઈ દાન કર્યું છે, નાના છોકરાથી માંડીને ગઈઢિયા સુધી. અરે માયગી વસ્તુ આપી, કોઈને કઈ ના જ નથી પાડી. અરે તારા નામના તો ગામમાં ડંકા વાગ્યા, ડંકા. અને મારા ભાઈના નામના તો નગારા વાગતા છે, અને એની આત્મા તો ડિસ્કો કરતી છે, ડિસ્કો. હું વાત તારા જેવું કોઈ નો થાય હો. હું વાત કરશો વિપુલ? ગામમાં વાતો થાય છે. અરે વખાણના પોટલા ને પોટલા છોડે છે મારા ગામમાં. તે હજી મારે જે આ બધું વધ્યું છે ને, હા, ઈ બધું મારે દાનમાં જ દઈ દેવું છે. મારે કઈ રાખવું જ નથી હજી. કાંઈ રાખવું નથી. કાંઈ નથી રાખવું, પછી મારે વઈ જવું છે આશ્રમમાં. અરે ભાભી, તારા જેટલા વખાણ કરું ને એટલા થોડાય. તારા જેવું કોઈ થાય નહીં. એ મારા જેવું થાવું હોય ને તો બીજો જન્મ લેવો પડે, અને ઈ બધી વાત તું જાવા દે. હવે તારે હું જોઈએ છે ને ઈ તું બોલ. મારે તો તારા ભાઈના આત્માને રાજી કરવાની વાત છે. હવે ભાભી, એમાં એવું છે, હવે હું એક કામ કરને ભાભી, મારું રેવા દે ને તું. એમ ગુણ કરીમાં રેવા ન દેવું જોઈએ. ઈ માગી લે, બધાયને મોઢે માગ્યું, મેં દાન દીધું છે. હવે ભાભી, હું માગીશ ને ઈ તું નહીં આપી અગર. એક કામ કર, મારું રેવા દે, મારું રેવા દે ને બાપા. ના ના, આ તો માગી જ લે, નકર તને મારા હમ છે હો વિપુલ. ભાભી, હા. એક વાત કહું તને, હું તું આટલી દુખી થાસ, હા ઈ મારા ભાઈના આત્માને શાંતિ મળે ખરા? નો મળે હો. ન મળે ને? હે? એ વાત તારી 100% ની સાચી વાત છે. તો ભાભી, હું તારી પાસે માગું ખરા, પણ ખોટું ન લગાડતી હો. હવે દેર બોજાઈમાં આપણે ખોટું હું લગાડવું? ભાભી, માગું ને તો હું તારો હાથ માગું હો, અને તું જો આપને તો મારા ભાઈનો આત્મા કેવો રાજી થાય હો. અરે વિપલા, તે તો મારા મનની વાત કરી દીધી હો. આમાં તારા ભાઈનો આત્મા તો રાજી થાહે, હારોહાર મારો આત્માય રાજી થાહે. આમ જો ભાભી, હા, મારા ભાઈનો તો આત્મા રાજી થયો, તારોય આત્મા રાજી થયો, આમાં ભેગો ભેગો મારોય આત્મા રાજી થયો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે, તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.